મારા બાળકો પોતાના નાનાને જોવાની જીદ કરી રહ્યા હતા. મારું નામ પલક છે. અમે 2 ભાઈ બહેન હતા. મારો એક મોટો ભાઈ હતો જેનું નામ આરવ હતું. તે મારાથી 4 વર્ષ મોટો હતો અને નાનપણથી જ મારો સૌથી સારો મિત્ર પણ હતો. અમે બંને દરેક નાની મોટી વાત એકબીજા સાથે શેર કરતા. જો શાળામાં કોઈ મને હેરાન કરી રહ્યું હોય તો સૌથી પહેલાં ભાઈ જ મારી સાથે ઊભા રહેતા, અને જો તેમને કોઈ વાતનું ટેન્શન હોય તો તે સૌથી પહેલાં મને જણાવતા. અમે અમારા માતા પિતા સાથે એક મોટા અને ખુશહાલ ઘરમાં રહેતા હતા. અમારા પરિવારમાં હંમેશા હસી ખુશીનો માહોલ રહેતો. મારા પિતાજી એક ખૂબ મોટા બિઝનેસમેન હતા. તેમની પોતાની એક ફાર્માસ્યુટિકલ કંપની હતી જ્યાં અલગ અલગ પ્રકારની દવાઓ બનાવવામાં આવતી અને પછી તેમને દેશના ઘણા શહેરોમાં સપ્લાય કરવામાં આવતી હતી. તેમણે પોતાની મહેનત અને ઈમાનદારીથી આ બિઝનેસ ઊભો કર્યો હતો. તેથી શહેરમાં લોકો તેમનો ખૂબ આદર કરતા. તેમનું નામ ખૂબ માનથી લેવામાં આવતું હતું. ઘણા લોકો તેમને માત્ર એક મોટા બિઝનેસમેન તરીકે જ નહીં, પરંતુ એક સારા માણસ તરીકે પણ ઓળખતા હતા, કારણ કે તે હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા. જો કોઈ ગરીબ દર્દી પાસે દવા ખરીદવાના પૈસા ન હોય તો ઘણીવાર પિતાજી પોતે તેની મદદ કરી દેતા. અમારી કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓ પણ તેમનો ખૂબ આદર કરતા, કારણ કે તે તેમને પોતાના પરિવારની જેમ માનતા હતા. અમારો પરિવાર આર્થિક રીતે ખૂબ જ મજબૂત હતો. અમને કોઈ વાતની કમી નહોતી. મોટું ઘર હતું, ઘણી ગાડીઓ હતી અને ઘરમાં કામ કરવા માટે નોકર પણ. પરંતુ આમ છતાં અમારા માતા પિતાએ ક્યારેય અમને ઘમંડ કરવાનું શીખવ્યું નહોતું. તેમણે હંમેશા એ જ કહ્યું કે માણસની સાચી ઓળખ તેના પૈસાથી નહીં, પરંતુ તેના વ્યવહારથી થાય છે. મારી મા પણ ખૂબ સમજદાર અને પ્રેમ કરનારી હતી. તે આખા ઘરને ખૂબ સારી રીતે સંભાળતી અને હંમેશા એ વાતનું ધ્યાન રાખતી કે અમે બંને ભાઈ બહેન અમારા ભણતર પર પૂરું ધ્યાન આપીએ. દરરોજ સવારે અમે બધા સાથે નાસ્તો કરતા, રાત્રે પણ જમવાનું એક સાથે જ ખાતા અને દિવસભરની વાતો કરતા. તેથી અમારા ઘરમાં હંમેશા અપરાપણું જળવાઈ રહેતું. હું ભણવામાં સારી હતી અને હંમેશા સારા નંબર લાવવાનો પ્રયાસ કરતી. મારા મોટા ભાઈ આરવ પણ શરૂઆતથી ખૂબ મહેનતુ હતા. તેમને દવાઓ અને મેડિકલના ભણતરમાં ખૂબ રસ હતો. એટલા માટે તેમણે B.Pharm કરવાનો નિર્ણય લીધો. તેમનું ભણતર હવે લગભગ પૂરું થવાનું હતું અને તે આગળ જઈને પિતાજીના બિઝનેસ સાથે જોડાવા માંગતા હતા, જેથી કંપનીને વધુ આગળ વધારી શકાય. પિતાજી પણ ઈચ્છતા હતા કે ભણતર પૂરું થયા પછી ભાઈ તેમનું સાથે કામ સંભાળે અને ધીમે ધીમે આખા બિઝનેસની જવાબદારી પોતાના હાથમાં લઈ લે. પરંતુ મારા સપના તેમનાથી બિલકુલ અલગ હતા. મને નાનપણથી જ નવી નવી જગ્યાઓ વિશે જાણવું ગમતું. હું અલગ અલગ દેશો વિશે વાંચતી, ત્યાંની યુનિવર્સિટી અને ભણતર વિશે માહિતી ભેગી કરતી રહેતી. મારું હંમેશાથી સપનું હતું કે હું વિદેશ જઈને ભણું, મારી મહેનતથી કંઈક મોટું કરું અને મારી એક અલગ ઓળખ બનાવું. 12મા ધોરણની પરીક્ષા પૂરી થયા પછી હું રોજ મારા રિઝલ્ટની રાહ જોતી હતી. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે મારું રિઝલ્ટ આવ્યું. મેં ખૂબ સારા નંબરોથી 12મું ધોરણ પાસ કરી લીધું. આખા ઘરમાં ખુશીનો માહોલ હતો. માઈએ મીઠાઈ મંગાવી, પિતાજીએ મને ભેટીને શાબાશી આપી અને ભાઈએ હસતા હસતા કહ્યું કે મને તો પહેલેથી જ ખબર હતી કે મારી બહેન ખૂબ સારા નંબર લાવશે. એ દિવસે હું બહુ ખુશ હતી, પરંતુ મારા મનમાં એક બીજું સપનું હતું જેને પૂરું કરવાનું હજી બાકી હતું. મેં પહેલાથી જ નક્કી કરી લીધું કે BBAનું ભણતર ભારતમાં નહીં પણ લંડન જઈને કરીશ, કારણ કે ત્યાંનું ભણતર અને માહોલ મને હંમેશાથી આકર્ષિત કરતો. હું ઈચ્છતી હતી કે હું બિઝનેસ મેનેજમેન્ટનું સારું શિક્ષણ લઈને પાછી આવું અને મારી મહેનતથી કંઈક એવું કરું કે લોકો મને માત્ર મારા પિતાજીની દીકરીના નામે નહીં, પરંતુ મારી પોતાની ઓળખથી જાણે. જ્યારે મેં પહેલીવાર આ વાત પિતાજીને જણાવી તો તે થોડીવાર સુધી બિલકુલ શાંત રહ્યા. પછી તેમણે કહ્યું, પલક, તું અત્યારે ખૂબ નાની છે. આટલી દૂર એકલી કેવી રીતે રહીશ? અમને તારી ખૂબ ચિંતા રહેશે. હું હસીને તેમની પાસે બેસી ગઈ અને તેમનો હાથ પકડીને બોલી, પપ્પા, તમે જ તો હંમેશા શીખવ્યું છે કે મોટા સપના જુઓ. જો હું પ્રયાસ જ નહીં કરું તો પછી તેને પૂરા કેવી રીતે કરીશ? હું વચન આપું છું કે હું મારા ભણતર પર પૂરું ધ્યાન આપીશ અને ક્યારેય તમારું માથું નમવા નહીં દઉં. મારી વાતો સાંભળીને માની આંખો પર ભરાઈ આવી, કારણ કે તે મને પોતાનીથી આટલી દૂર મોકલવા માંગતી નહોતી, પરંતુ તે મારા સપનાની વચ્ચે પણ આવવા માંગતી નહોતી. પછીના કેટલાક દિવસો સુધી ઘરમાં આ જ વાત પર ચર્ચા ચાલતી રહી. પિતાજી વારંવાર વિચારતા કે મને મોકલે કે નહીં. આખરે તેમણે મારી ખુશી અને મારા ભવિષ્યને જોતા મારી વાત માની લીધી. તેમણે કહ્યું, જો આ જ તારું સપનું છે તો અમે તને જરૂર બહાર ભણવા મોકલીશું, પરંતુ તારે પોતાનું પૂરું ધ્યાન રાખવું પડશે. તેમની આ વાત સાંભળતા જ મારી ખુશીનો પાર ન રહ્યો. હું દોડીને તેમને ભેટી પડી અને વારંવાર તેમનો આભાર માનવા લાગી.
ત્યારબાદ લંડનની યુનિવર્સિટીમાં એડમિશનની બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ. મારા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા. પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા પૂરી થઈ. યુનિવર્સિટીમાંથી ઓફર લેટર પણ આવી ગયો. જ્યારે મારા હાથમાં એ લેટર આવ્યો ત્યારે મને પહેલીવાર વિશ્વાસ થયો કે હવે મારું સપનું સાચું થવાનું છે. ઘરમાં દરેક વ્યક્તિ મારા માટે ખુશ હતી. ભાઈ તો વારંવાર મને વિદેશમાં રહેવાની રીતભાત સમજાવતા હતા, કહેતા કે કોઈ પણ મુશ્કેલીમાં સૌથી પહેલાં મને ફોન કરજે. માં મારા માટે નવા કપડાં ખરીદતી, જરૂરી સામાન પેક કરતી અને વારંવાર એ જ કહેતી કે પોતાના ખાવાનું સમયસર ખાજે અને પોતાની તંદુરસ્તીનું પૂરું ધ્યાન રાખજે. બીજી તરફ પિતાજી મારા રહેવાની અને ભણવાની દરેક વ્યવસ્થા કરી રહ્યા હતા, જેથી મને ત્યાં કોઈ પ્રકારની તકલીફ ન પડે. જેમ જેમ મારા જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો તેમ તેમ મારા દિલમાં ખુશીની સાથે થોડી ગભરામણ પર વધી રહી હતી, કારણ કે પહેલી વાર હું મારા પરિવારથી આટલી દૂર રહેવાની હતી. પરંતુ પોતાના સપના પૂરા કરવાનો જે જુસ્સો મારામાં હતો તેણે મારા બધા ડરને નાના કરી દીધા. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે મારી જિંદગીની આ નવી સફર માત્ર ભણતર સુધી સીમિત નથી રહેવાની, પરંતુ આગળ જઈને મારી જિંદગીમાં એવા વળાંક આવવાના હતા જે હંમેશા માટે મારી આખી દુનિયા બદલી નાખશે. મારો પાસપોર્ટ બનીને તૈયાર થઈ ચૂક્યો હતો અને લંડન જવાની બધી તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ હતી. હવે માત્ર 2 દિવસ પછી મને પહેલીવાર મારા ઘર પરિવારથી આટલી દૂર ભણવા માટે જવાનું હતું. એ 2 દિવસમાં ઘરનો માહોલ બિલકુલ અલગ હતો. એક તરફ હું મારી નવી સફરને લઈને ખૂબ ખુશ હતી, તો બીજી તરફ માં વારંવાર મને જોઈને ભાવુક થઈ જતી. તે મારા માટે વારંવાર સામાન ચેક કરતી કે ક્યાંક કંઈ છૂટી તો નથી ગયું. પિતાજી વારંવાર મારા જરૂરી કાગળો જોતા, પાસપોર્ટ, ટિકિટ, વિઝા, યુનિવર્સિટીના બધા દસ્તાવેજો એક ફાઇલમાં સરખી રીતે મુકાવતા. ભાઈ મને સમજાવતા રહેતા કે ત્યાં કોઈ પણ અજાણ્યા માણસ પર જલ્દી ભરોસો ન કરતી અને જો ક્યારેય કોઈ મુશ્કેલી આવે તો સૌથી પહેલાં મને ફોન કરજે. જોતજોતામાં દિવસો પણ વીતી ગયા અને આખરે સવાર આવી ગઈ, જેની મને ઘણા મહિનાઓથી રાહ હતી. હું જલ્દી ઉઠી, તૈયાર થઈ ઘરના મંદિરમાં જઈને ઉપરવાળાના આશીર્વાદ લીધા. પછી માં, પિતાજી અને ભાઈના પગ સ્પર્શ કર્યા. માએ મને ભેટી લીધી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તે મારી સામે રોવા માંગતી નહોતી. પિતાજીએ મારા માથા પર હાથ મૂકીને કહ્યું કે હંમેશા મહેનત કરજે અને પોતાનું નામ રોશન કરજે. હું હસી, પણ એ સમયે મારા પણ આંસુ નીકળી આવ્યા, કારણ કે પહેલીવાર હું મારા પરિવારથી આટલી દૂર જવાની હતી. અમે બધા સાથે એરપોર્ટ પહોંચ્યા. ત્યાં જઈને ચેક-ઇનની બધી પ્રક્રિયા પૂરી થઈ. પછી એ સમય પણ આવી ગયો જ્યારે મારા બધાને અલવિદા કહેવાનું હતું. મેં એકવાર ફરી માં, પિતાજી અને ભાઈને ભેટી અને ફ્લાઇટ તરફ આગળ વધી ગઈ. હું વારંવાર પાછળ ફરીને તેમને જોઈ રહી હતી અને તે લોકો પણ મન જતા જોઈ રહ્યા હતા. ફ્લાઇટમાં બેઠા પછી જ્યારે વિમાન ઉડાન ભરી તો મારા દિલમાં ખુશી પણ હતી અને પોતાના ઘરથી દૂર જવાનું હળવું દુઃખ પણ. પરંતુ મને મારા સપના પર પૂરો ભરોસો હતો. ઘણા કલાકોની લાંબી સફર પછી આખરે હું લંડન પહોંચી ગઈ. ત્યાંના સાફ રસ્તા, ઊંચી ઊંચી ઇમારતો અને બિલકુલ અલગ માહોલ જોઈને મને ખૂબ સારું લાગ્યું. એરપોર્ટથી બહાર નીકળતા જ મેં પહેલાં પિતાજીને ફોન કર્યો અને કહ્યું, પપ્પા, હું સહી સલામત પહોંચી ગઈ છું. મારો અવાજ સાંભળીને ઘરના બધા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ત્યારબાદ હું ટેક્સીથી મારી યુનિવર્સિટી પહોંચી. ત્યાં જઈને મેં મારા એડમિશનની બાકીની બધી વિધિઓ પૂરી કરી. મારા બધા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા. પછી મને મારો સ્ટુડન્ટ ID કાર્ડ આપવામાં આવ્યો અને ત્યારબાદ યુનિવર્સિટી તરફથી મને હોસ્ટેલનો રૂમ પણ મળી ગયો. હોસ્ટેલ ઘણી મોટી અને ખૂબ સાફ સુથરી હતી. ત્યાં દુનિયાના અલગ અલગ દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ રહેતા. કોઈનો સંબંધ યુરોપથી, કોઈ એશિયાથી આવ્યું હતું તો કોઈ આફ્રિકાથી. દરેકની ભાષા અલગ હતી, દરેકની સંસ્કૃતિ પણ અલગ હતી, પરંતુ બધા લોકો ખૂબ સારા અને મદદ કરનારા હતા. મને એક સિંગલ રૂમ મળ્યો, જેમાં એક બેડ, એક સ્ટડી ટેબલ, એક કબાટ અને ભણવા માટેની બધી જરૂરિયાતની વસ્તુઓ. જ્યારે કિચન, સ્ટડી એરિયા, લોન્ડ્રી અને કોમન રૂમ બધા વિદ્યાર્થીઓ મળીને વાપરતા હતા. શરૂઆતમાં મને ત્યાંનો માહોલ થોડો અજીબ લાગ્યો, કારણ કે બધું નવું હતું. નવી જગ્યા, નવા લોકો, નવી ભાષા, નવું રહેણી કહેણી. પરંતુ મેં મારી જાતને જલ્દી જ એ માહોલ મુજબ ઢાળવાનું શરૂ કરી દીધું. પહેલાં કેટલાક દિવસો સુધી હું માત્ર મારા ક્લાસ અને હોસ્ટેલ સુધી જ રહેતી. ધીમે ધીમે મેં આસપાસની જગ્યાઓ પણ જોવાનું શરૂ કર્યું. યુનિવર્સિટીનું કેમ્પસ ખૂબ સુંદર હતું. ત્યાં એક મોટી લાઇબ્રેરી હતી, જ્યાં હજારો પુસ્તકો હતા. અલગ અલગ વિષયો પર વાંચવાની પૂરી સુવિધા હતી. ભણવાનો માહોલ એટલો સારો કે ત્યાં બેસતા જ વાંચવાનું મન થવા લાગતું હતું. કેટલાક દિવસોમાં મારા ક્લાસના ઘણા વિદ્યાર્થીઓ સાથે દોસ્તી થઈ ગઈ. તેમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પણ હતા અને કેટલાક બીજા દેશોમાંથી આવેલા. અમે બધા સાથે ક્લાસ એટેન્ડ કરતા,
લાઇબ્રેરીમાં બેસીને એસાઇનમેન્ટ પૂરું કરતા અને ક્યારેક ખાલી સમયમાં આસપાસ ફરવા પણ નીકળી જતા. ધીમે ધીમે મારી કેટલીક સારી બહેનપણીઓ પણ બની ગઈ, જેમની સાથે મારો ખૂબ સારો સમય વીતવા લાગ્યો. અમે લોકો સાથે રસોઈ બનાવતા, ક્યારેક બહાર કોફી પીવા જતા, તો ક્યારેક પાર્કમાં બેસીને કલાકો સુધી વાતો કરતા. એ બધાને મળીને મને ક્યારેય એકલતા અનુભવાય જ નહીં. ધીમે ધીમે મને એવું લાગવા માંડ્યું કે લંડન હવે માત્ર ભણવાની જગ્યા નહીં, પરંતુ મારું બીજું ઘર બનતું જઈ રહ્યું છે. હવે મારી આખી દિનચર્યા પણ નક્કી થઈ ગઈ. હું સવારે સમયસર ઉઠતી, તૈયાર થઈને કોલેજ જતી, પૂરા ધ્યાનથી લેક્ચર સાંભળતી, ત્યારબાદ લાઇબ્રેરીમાં બેસીને ભણતી અને સાંજે હોસ્ટેલ પાછી આવીને પછીના દિવસની તૈયારી કરતી. મને બિઝનેસ અને મેનેજમેન્ટના વિષયો ખૂબ ગમતા, એટલા માટે હું દરેક ક્લાસમાં પૂરી મહેનતથી ભણતી. મારા ટીચર્સ પણ મારી લગન જોઈને ખુશ રહેતા. હું હંમેશા પ્રયાસ કરતી કે દરેક એસાઇનમેન્ટ સમયસર પૂરું કરું અને સારા નંબર લાવું, કારણ કે હું જાણતી હતી કે મારા માતા પિતાએ મને અહીં સુધી પહોંચાડવા માટે ખૂબ ભરોસો કર્યો છે અને હું તેમનો વિશ્વાસ ક્યારેય તૂટવા દેવા માંગતી નહોતી. ભણતરની સાથે સાથે હું મારી તંદુરસ્તીનું પણ પૂરું ધ્યાન રાખતી. સમયસર ખાવાનું ખાતી અને જ્યારે પણ થોડો સમય મળતો તો હું હોસ્ટેલ પાસે બનેલા પાર્કમાં ટહેલવા જતી રહેતી. જોકે હું મારા નવા માહોલમાં સારી રીતે ભળી ગઈ હતી, પરંતુ છતાંય મને મારા પરિવારની યાદ ખૂબ આવતી હતી. એટલા માટે હું લગભગ દર 2-3 દિવસે ઘરે વિડીયો કોલ કરી લેતી. માં હંમેશા પૂછતી કે ખાવાનું સરખી રીતે ખાય છે ને. પિતાજી મારા ભણતર વિશે પૂછતા અને ભાઈ મજાક કરતા કે વિદેશ જઈને અમને ભૂલી ન જતી. તેમની વાતો સાંભળીને મને હંમેશા એવું લાગતું કે જાણે હું તેમનાથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં પણ તેમની ખૂબ નજીક છું. ધીમે ધીમે સમય વીતતો ગયો અને હું તો લંડનની જિંદગીમાં પૂરી રીતે સેટલ થતી ગઈ. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે મારી જિંદગીનો સૌથી મોટો વળાંક હજુ આવવાનો બાકી હતો અને ખૂબ જ જલ્દી મારી મુલાકાત એક એવા માણસ સાથે થવાની હતી જે આગળ જઈને મારી આખી જિંદગી બદલી નાખવાનો હતો. એક દિવસની વાત છે, હું યુનિવર્સિટીમાંથી મારો ક્લાસ પૂરો કરીને હોસ્ટેલ પાછી આવી હતી. એ દિવસે હું ખૂબ થાકી ગઈ હતી, એટલા માટે કપડાં બદલીને મારા રૂમમાં બેસી ગઈ અને આવતા અઠવાડિયે થનારા એસાઇનમેન્ટની તૈયારી કરવા લાગી. બહાર હળવી ઠંડી હતી અને રૂમમાં બિલકુલ શાંતિ. ત્યારે જ અચાનક મારા ફોનની ઘંટી વાગી. મેં ધ્યાન આપ્યા વગર ફોન ઉપાડ્યો તો જોયું ભાઈનો કોલ હતો. મને લાગ્યું કે હંમેશાની જેમ તે મારા હાલચાલ પૂછવા માટે ફોન કરી રહ્યા હશે. મેં તો હસતા હસતા કોલ રિસીવ કર્યો, પરંતુ જેવો મેં તેમનો અવાજ સાંભળ્યો, મારું દિલ ગભરાઈ ગયું. તેમનો અવાજ ખૂબ ધ્રુજી રહ્યો હતો. તે સરખી રીતે બોલી પણ નહોતા શકતા. મેં તરત પૂછ્યું, ભાઈ શું થયું? બધું ઠીક તો છે ને? કેટલીક ક્ષણો સુધી તો તે શાંત રહ્યા. પછી ખૂબ મુશ્કેલીથી બોલ્યા, પલક, તારે હિંમત રાખવી પડશે. મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવાની છે. તેમની વાત સાંભળીને મારા ધડકન વધી ગયા. મેં ગભરાઈને કહ્યું, ભાઈ જલ્દી જણાવો, આખરે શું થયું છે? ત્યારે તેમણે રોતા રોતા કહ્યું, આજે મા અને પિતાજીની લગ્નની સાલગીરા હતી. મેં બંનેને બહાર લંચ પર મોકલ્યા. તે લોકો ખૂબ ખુશ હતા, પરંતુ જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે જ રસ્તામાં તેમની કારનો ખૂબ ભયાનક એક્સિડન્ટ થઈ ગયો. હું કંઈ સમજી જ ન શકી. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, પછી મા અને પપ્પા કેમ છે? ભાઈ તરફથી કેટલીક સેકન્ડ સુધી કોઈ અવાજ ન આવ્યો, પણ તેમણે રોતા રોતા કહ્યું, પલક, મારી મા હવે આ દુનિયામાં નથી રહી અને પિતાજીની હાલત ખૂબ ગંભીર છે. તેમના શરીરના નીચેના ભાગે કામ કરવાનું બંધ કરી દીધું છે. ડૉક્ટર કહી રહ્યા છે કે હવે તે કદાચ ક્યારેય પોતાના પગ પર ઊભા નહીં થઈ શકે. આ સાંભળતા જ મારા હાથમાંથી ફોન છૂટીને જમીન પર પડી ગયો. મારા આંખો સામે અંધારું છવાઈ ગયું. હું ત્યાં જ જમીન પર બેસી ગઈ અને જોર જોરથી રોવા લાગી. મને કંઈ સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે થઈ ગયું. થોડી વાર પહેલાં સુધી તો બધું ઠીક હતું અને હવે મારી આખી દુનિયા ઉજળી ચૂકી હતી. મારો અવાજ સાંભળીને મારી રૂમમેટ દોડતી મારા રૂમમાં આવી. તેમણે મને આ હાલતમાં જોઈ તો ગભરાઈ ગઈ. તેણે તરત મારો ફોન ઉપાડ્યો, જે હજુ પણ કોલ પર હતો. પછી તેણે ભાઈ સાથે વાત કરી. તેમણે તેને બધી વાત જણાવી. મારી રૂમમેટે મને સંભાળવાનો પ્રયાસ કર્યો, મને પાણી પીવડાવ્યું અને વારંવાર કહ્યું, પોતાની જાતને સંભાળ. પરંતુ એ સમયે મારી હાલત એવી હતી કે હું કોઈની વાત સાંભળવાની હાલતમાં જ નહોતી. મારા મનમાં બસ એક જ વાત વારંવાર આવી રહી હતી કે મારે કોઈ પણ હાલતમાં મારી માને છેલ્લી વાર જોવી જ. હું તરત ઊભી થઈ, જલ્દી મારી બેગ તૈયાર કરી, જરૂરી સામાન મૂક્યો અને સમય બગાડ્યા વગર ટેક્સી લઈને એરપોર્ટ માટે નીકળી ગઈ. આખા રસ્તે મારી આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. વારંવાર ઉપરવાળાને એ જ પ્રાર્થના કરી રહી હતી કે કોઈક રીતે મને જલ્દી ભારત પહોંચાડી દે. એરપોર્ટ પહોંચીને મેં સૌથી પહેલાં ફ્લાઇટની માહિતી લીધી.
પરંતુ ત્યાં પહોંચતા જ જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એરલાઇનના કર્મચારીઓએ જણાવ્યું કે ખરાબ હવામાન અને કેટલાક તકનીકી કારણોને લીધે આંતરરાષ્ટ્રીય ઉડાનનું સંચાલન અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી સમસ્યા પૂરી રીતે ઠીક નહીં થઈ જાય ત્યાં સુધી કોઈ પણ ફ્લાઇટ રવાના નહીં થાય. મેં તેમને વારંવાર કહ્યું કે મારા ઘરમાં ખૂબ મોટો અકસ્માત થઈ ગયો છે, મારી માનું અવસાન થઈ ચૂક્યું છે, મારે ગમે તે ભોગે ભારત જવું છે. પરંતુ તેમણે ખૂબ અફસોસ સાથે કહ્યું કે તે મારી મજબૂરી સમજે છે, પરંતુ હાલમાં તે કંઈ કરી શકતા નથી. મેં બીજી એરલાઇન્સના કાઉન્ટર પર જઈને પણ પ્રયાસ કર્યો, અલગ અલગ વેબસાઇટ પર ટિકિટ જોઈ, ઘણી જગ્યાએ ફોન કર્યા, પરંતુ દરેક જગ્યાએથી માત્ર એક જ જવાબ મળ્યો કે અત્યારે કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ નથી. હું પૂરી રીતે તૂટી ચૂકી હતી. એરપોર્ટના ખૂણામાં બેસીને સતત રોતી રહી. દરેક મિનિટે મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી મા મારાથી વધુ દૂર થતી જઈ રહી છે. મારું દિલ વારંવાર કહી રહ્યું હતું કે કાશ કોઈક રીતે હું ઉડીને મારા ઘરે પહોંચી જાઉં અને મારી માને છેલ્લી વાર જોઈ લઉં, પરંતુ હું પૂરી રીતે લાચાર હતી. એ સમયે મને મારી જાત પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. વારંવાર વિચારતી કે હું આટલી દૂર ભણવા જ કેમ આવી? જો હું ભારતમાં હોત તો ઓછામાં ઓછું મારી માને છેલ્લી વાર જોઈ તો શકત. હું હાથ જોડીને ઉપરવાળાને પ્રાર્થના કરતી રહી કે કોઈ ચમત્કાર થઈ જાય, કોઈ રસ્તો નીકળી આવે. પરંતુ લાખો પ્રયાસ પછી પણ કંઈ ન બદલાયું. આખરે મેં ધ્રુજતા હાથે ફરી ભાઈને ફોન લગાવ્યો. જેવો તેમણે કોલ ઉપાડ્યો, હું ધ્રુસકે રોવા લાગી. બોલી, ભાઈ, અહીં તકનીકી મુશ્કેલીઓને લીધે બધી ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી છે. હું ઈચ્છવા છતાં પણ નથી આવી શકી રહી. હું શું કરું? કેવી રીતે આવું? મારે માને છેલ્લી વાર જોવી છે. ભાઈએ પોતે પોતાના આંસુ રોકતા મને સમજાવી અને કહ્યું, પલક, પોતાની જાતને સંભાળ. હું જાણું છું તું કેટલી પરેશાન છે, પરંતુ અહીં પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ છે. પિતાજી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે અને ડૉક્ટર તેમનો ઈલાજ કરી રહ્યા છે. જો તું અત્યારે નથી આવી શકતી તો અમારે માના અંતિમ સંસ્કાર કરવા પડશે, કારણ કે વધુ સમય સુધી રાહ જોઈ શકાય તેમ નથી. તું પોતાની જાતને સંભાળ. જેવી ફ્લાઇટ શરૂ થશે તું આવી જજે. તેમની આ વાત સાંભળીને મારું દિલ વધુ તૂટી ગયું. હું કંઈ બોલી જ ન શકી, બસ ફોન કાન પર લગાવીને સતત રોતી રહી. એ દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે જિંદગીમાં કેટલાક દર્દ એવા હોય છે જેને ઈચ્છવા છતાં પણ બદલી શકાતા નથી. હું મારી માને છેલ્લી વાર જોવા માટે લાખો પ્રયત્નો કરતી રહી, પણ નસીબે મને આ મોકો પણ ન આપ્યો અને આ જ વાત મને અંદરને અંદર સૌથી વધુ તોડી રહી હતી. જ્યારે બીજી તરફ મારો ભાઈ એકલો પોતાની માને ગુમાવવાનું દુઃખ સહન કરી રહ્યો હતો અને હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડી રહેલા પિતાજીને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અને હું હજારો કિલોમીટર દૂર બેસીને માત્ર રોઈ શકતી હતી, કારણ કે સમય મારા હાથમાં કંઈ પણ નહોતું. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. માને જવાનું દુઃખ મારા દિલમાંથી ક્યારેય ન ગયું, પણ જિંદગી કોઈના માટે ન થટકતી. એટલા માટે મેં મારી જાતને સંભાળવાનું શરૂ કર્યું અને એકવાર ફરી ભણતર પર પૂરું ધ્યાન આપવા લાગી. હું જાણતી હતી કે જો હું ભાંગી પડીશ તો મા પિતાજીનું સપનું પણ અધૂરું રહી જશે. એટલા માટે હું દરરોજ મારી જાતને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરતી હતી. મારી અને ભાઈની લગભગ રોજ ફોન પર વાત થતી. જેવો તેમનો ફોન આવતો, હું સૌથી પહેલાં એ જ પૂછતી કે હવે પિતાજી કેમ છે? તેમની તબિયત હવે કેવી છે? શું તેમણે સમયસર દવા લીધી? શું તેમણે જમી લીધું? ભાઈ મને જણાવતા હતા કે હવે પિતાજી પહેલાં કરતાં ઘણા સાજા છે. ડૉક્ટરે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને હવે તેઓ ઘરે જ આરામ કરી રહ્યા છે. પણ એક્સિડન્ટના કારણે તેમનું શરીર પહેલાં જેવું ન રહ્યું. તેમને ચાલવામાં, ફરવામાં ખૂબ તકલીફ થાય છે. દરેક નાના મોટા કામ કોઈને કોઈની મદદની જરૂર પડે છે. એક દિવસ જ્યારે મારા ભાઈ સાથે વાત થઈ રહી હતી તો તેમનો અવાજ ખૂબ થાકેલો લાગી રહ્યો હતો. મેં પૂછ્યું, શું થયું? તમે આટલા પરેશાન કેમ લાગી રહ્યા છો? ત્યારે તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, પલક, સાચું કહું તો હવે બધું એકલા સંભાળવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. સવારે કંપની જવું પડે છે, ત્યાં પિતાજીનો આખો બિઝનેસ પણ જોવો પડે છે, કારણ કે હવે તેઓ જાતે ઓફિસ ન જ જઈ શકતા. સાંજે પાછા ઘરે આવું છું તો પિતાજીની દેખભાળ કરવી પડે છે. ઘણીવાર રાત્રે પણ તેમને કોઈ વસ્તુની જરૂર પડી જાય છે. હું પૂરો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હવે સમજ નથી આવતું કે બધું એકલા કેવી રીતે સંભાળું. હું વિચારી રહ્યો છું કે હવે હું લગ્ન કરી લઉં, જેથી ઘરે પણ કોઈ હોય જે પિતાજીનું ધ્યાન રાખી શકે. તેમની વાત સાંભળીને હું થોડીવાર માટે તો ચૂપ રહી, કારણ કે હું જાણતી હતી કે તેઓ સાચું કહી રહ્યા છે. પછી મેં હસીને કહ્યું, જો તમને આ જ યોગ્ય લાગતું હોય તો તમે લગ્ન કરી લો. મને પણ લાગે છે કે હવે ઘરમાં કોઈનું હોવું ખૂબ જરૂરી છે. મારી વાત સાંભળીને ભાઈએ પણ રાહતનો શ્વાસ લીધો. થોડા સમય પછી પિતાજી અને પરિવારના કેટલાક વડીલોએ મળીને તેમના માટે એક સારો સંબંધ જોયો. છોકરીનું નામ પ્રિયા હતું. તે ભણેલી ગણેલી, સમજદાર અને ખૂબ સારા સંસ્કારોવાળી હતી. બંને પરિવારોએ એકબીજા મુલાકાત કરી અને થોડા સમય પછી બંનેના લગ્ન નક્કી થઈ ગયા. હું એ સમયે લંડનમાં હતી.
અને મારી કોલેજમાં સેમેસ્ટરની એક્ઝામ ચાલી રહી હતી. હું ચાહીને પણ ભારત નહોતી આવી શકતી, કારણ કે જો હું એ સમયે પરીક્ષા છોડી દેત તો મારું આખું વર્ષ બગડી શકત. મારા માટે આ નિર્ણય ખૂબ મુશ્કેલ હતો. એક તરફ મારા એકમાત્ર ભાઈના લગ્ન, બીજી તરફ મારું ભવિષ્ય. આખરે ભારે હૈયે મારે અહીં જ રોકાવું પડ્યું. લગ્નના દિવસે મેં વિડીયો કોલ પર આખા પરિવારને જોયો. ભાઈ વરરાજાના કપડામાં ખૂબ સારા લાગી રહ્યા હતા. પિતાજી વ્હીલચેર પર બેઠેલા હતા, પણ તેમના ચહેરા પર પોતાના દીકરાના લગ્નની ખુશી સાફ દેખાઈ રહી હતી. મેં વિડીયો કોલ પર જ ભાઈ અને ભાભીને શુભેચ્છાઓ આપી અને મારી જાતને હસાવવાનો પ્રયત્ન કરતી રહી. પણ કોલ કટ થયા પછી હું ઘણીવાર સુધી એકલી બેસીને રોતી રહી, કારણ કે એ દિવસે મને મારા પરિવારની ખૂબ યાદ આવી રહી હતી. લગ્ન પછી પ્રિયા ભાભી અમારા ઘરે આવી ગયા, અને સાચું કહું તો તેમણે ખૂબ ઓછા સમયમાં આખા ઘરનું દિલ જીતી લીધું. તેમણે પિતાજીને ક્યારેય સસરાને પણ પોતાના પિતાની જેમ માન્યા. તે સમયસર તેમને દવાઓ આપતી, તેમના ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખતી, ડૉક્ટરની દરેક વાત માનતી અને ક્યારેય તેમને એકલવાયું મહેસૂસ ન થવા દેતી. પિતાજી પણ ધીમે ધીમે તેમને પોતાની દીકરીની જેમ માનવા લાગ્યા. જ્યારે પણ હું ફોન કરતી તો ભાઈ હસીને કહેતા, હવે તું બિલકુલ ચિંતા ન કરતી, પ્રિયાએ ઘર ખૂબ સારી રીતે સંભાળી લીધું છે. આ સાંભળીને મને પણ શાંતિ મળતી કે ઓછામાં ઓછું હવે પિતાજી એકલા તો નથી. ત્યાં લંડનમાં પણ મારું ભણતર ખૂબ સારું ચાલી રહ્યું હતું. હું દરેક ક્લાસ પૂરી મહેનતથી કરતી, લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસીને ભણતી, પોતાના દરેક એસાઇનમેન્ટને સમયસર પૂરા કરવાનો પ્રયત્ન કરતી. આ દરમિયાન મારી મુલાકાત યુનિવર્સિટીના એક સિનિયર વિદ્યાર્થી ડેનિયલ સાથે થઈ. ડેનિયલ લંડનનો જ રહેવાસી હતો અને BBAના છેલ્લા વર્ષમાં ભણી રહ્યો હતો. તે ભણવામાં ખૂબ હોશિયાર હતો, પણ તેનાથી પણ વધારે તેની સૌથી સારી વાત તેનો શાંત અને મદદરૂપ સ્વભાવ હતો. તે ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત નહોતો કરતો, અને જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં કોઈ મુશ્કેલી હોય તો કોઈ પણ સ્વાર્થ વગર તે તેની મદદ કરી દેતો. મારી પહેલી મુલાકાત લાઇબ્રેરીમાં થઈ હતી. હું એક પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, પણ મને કેટલીક વાતો સમજાઈ રહી નહોતી. ત્યારે તેને મારી મુશ્કેલી જોઈ અને ખૂબ વિનમ્રતાથી પૂછ્યું કે જો તને ખોટું ન લાગે તો હું મદદ કરી શકું છું. પહેલાં તો મને થોડો સંકોચ થયો, પણ પછી મેં હા કહી દીધી. તેને ખૂબ સરળતાથી મને બધી વાતો સમજાવી દીધી અને મારો પ્રોજેક્ટ પૂરો કરવામાં મારી મદદ કરી. એ દિવસ પછી જ્યારે પણ મને કોઈ વિષયમાં તકલીફ પડતી તો હું તેને પૂછી લેતી, અને તે હંમેશા ધીરજથી સમજાવી દેતો. ધીમે ધીમે મારી વાતચીત વધવા લાગી. અમે આવનારા લાઇબ્રેરીમાં સાથે ભણતા, ક્યારેક કેમ્પસના કેફેટેરિયામાં બેસીને કોફી પીતા અને ભણતર સાથે જોડાયેલી વાતો કરતા. ક્યારેક તે મને લંડનની અલગ અલગ જગ્યા વિશે પણ જણાવતો, કારણ કે હું ત્યાં નવી હતી અને તેને ત્યાંની દરેક વસ્તુની સારી માહિતી હતી. પણ અમારી વાતચીત હંમેશા એક સીમામાં રહેતી. અમે બંને અમારા ભણતરને સૌથી વધુ મહત્ત્વ આપતા. સમય સાથે અમારી દોસ્તી વધુ મજબૂત થતી ગઈ. હું તેની સાદગી, ઈમાનદારી અને સારા વર્તનથી ખૂબ પ્રભાવિત થવા લાગી. મને અનુભવવા લાગ્યું હતું કે કદાચ હું તેને પસંદ કરવા લાગી છું, પણ મેં ક્યારેય તેને આ વિશે કશું ન કહ્યું, કારણ કે એ સમયે મારા માટે મારું ભણતર અને મારો પરિવાર સૌથી પહેલાં હતો. બીજી તરફ ડેનિયલ પર મારી મહેનત, સાદગી, મારા પરિવાર પ્રત્યેના મારા લાગણીશીલ જોડાણથી ખૂબ પ્રભાવિત હતો, પણ તેને ક્યારેય પોતાની લાગણીઓ વ્યક્ત ન કરી. અમે બંને બસ સારા દોસ્ત બનીને પોતાના ભણતર અને પોતાના ભવિષ્ય પર ધ્યાન આપતા રહ્યા, અને અમને બિલકુલ પણ અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં અમારી આ દોસ્તી અમારી જિંદગીનો સૌથી મહત્ત્વનો સંબંધ બનવાની હતી. મને લાગવા લાગ્યું હતું કે હવે બધું ધીમે ધીમે પહેલાં જેવું થઈ રહ્યું છે. ભારતમાં ભાઈએ પૂરી જવાબદારી સંભાળી લીધી હતી. પિતાજીની સંભાળ ભાભી ખૂબ સારી રીતે રાખી રહ્યા હતા. કંપની પણ પહેલાંની જેમ ચાલી રહી હતી. એટલા માટે હવે હું પણ કોઈ પણ ચિંતા વગર પોતાના ભણતર પર પૂરું ધ્યાન આપી શકતી હતી. ત્યાં ડેનિયલ મારી દોસ્તી પણ દરરોજ મજબૂત થતી જઈ રહી હતી. આમ બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજવા લાગ્યા હતા. જો મને કોઈ વાતની પરેશાની હોય તો સૌથી પહેલાં હું તેની સાથે જ વાત કરતી, અને જો તેને કોઈ પ્રોજેક્ટ કે કામને લઈને ટેન્શન હોય તો તે પણ મારી સાથે પોતાની વાતો શેર કરતો હતો. પણ અમારી દોસ્તી હંમેશા સન્માન અને વિશ્વાસ પર ટકેલી રહી. જોતજોતામાં સમય એટલી ઝડપથી વીત્યો કે અમને પોતાને જ ખબર ન પડી, અને 3 વર્ષ ક્યારે પસાર થઈ ગયા તેનો અહેસાસ પણ ન થયો. આખરે મારું BBAનું ભણતર પૂરું થઈ ગયું. ગ્રેજ્યુએશનવાળા દિવસો હું ખૂબ ખુશ હતી, કારણ કે બાળપણથી જે સપનું જોયું તે આખરે પૂરું થઈ ચૂક્યું હતું. એ દિવસે મેં સૌથી પહેલાં વિડીયો કોલ કરીને પિતાજી, ભાઈ અને ભાભીને મારી ડિગ્રી બતાવી. બધા લોકો મને જોઈને ખૂબ ખુશ થયા. પિતાજીની આંખોમાં ગર્વ સાફ દેખાઈ રહ્યો હતો. તેમણે હસીને કહ્યું, મને હંમેશા ખબર હતી કે મારી દીકરી એક દિવસ અમારું નામ રોશન કરશે.
તેમની આ વાત સાંભળીને મારી આંખો પણ ભરાઈ આવી. ત્યાં ડેનિલે પણ પોતાનું ભણતર પૂરું કરી લીધું. ભણતર પૂરું થયા પછી થોડા સમય પછી તેને લંડનની એક મોટી કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટની નોકરી મળી ગઈ. તેની મહેનત રંગ લાવી હતી. તેનો ખૂબ સારો પગાર હતો અને તેનું કરિયર ઝડપથી આગળ વધવા લાગ્યું. સારી નોકરી મળ્યા પછી પણ તેના વર્તનમાં જરાય બદલાવ ન આવ્યો. તે પહેલાંની જેમ જ શાંત, સમજદાર અને જમીન સાથે જોડાયેલો માણસ હતો. એક દિવસ તેણે મને ફોન કરીને કહ્યું કે સાંજે તૈયાર રહેજે, હું તને ખાસ જગ્યાએ લઈ જવા માંગુ છું. મેં વધારે સવાલ જવાબ ન કર્યા અને નક્કી કરેલા સમયે તેની સાથે જતી રહી. તે મને લંડનના એક ખૂબ સુંદર પાર્કમાં લઈ ગયો. ત્યાં ચારે તરફ હરિયાળી હતી. હળવી ઠંડી હવા ચાલી રહી હતી અને સાંજનું વાતાવરણ ખૂબ સોહામણું હતું. અમે બંને થોડી વાર સુધી ત્યાં ફરતા રહ્યા. પછી અચાનક તે મારી સામે રોકાયો. તેને હસતા હસતા મારી તરફ જોયું અને બોલ્યો, પલક, જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે, મારી જિંદગી પહેલાં કરતાં ક્યાંય વધુ સુંદર થઈ ગઈ છે. હું તારા વગર પોતાના આવનારા કાલની કલ્પના પણ નથી કરી શકતો. હું તને ખૂબ પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? તેની વાત સાંભળીને થોડી ક્ષણ બિલકુલ ચૂપ રહી ગઈ, કારણ કે મેં આ ક્ષણ વિશે ક્યારેય વિચાર્યું તો હતું, પણ આટલી જલ્દી અપેક્ષા નહોતી કરી. મેં તેની આંખોમાં જોયું. ત્યાં માત્ર સચ્ચાઈ અને પોતાપણું હતું. પણ મારા ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ અને મેં ધીમેથી કહ્યું કે હા, હું પણ તને ખૂબ પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મારી વાત સાંભળતા તેના ચહેરા પર એવી ખુશી આવી જેને શબ્દોમાં બતાવવી મુશ્કેલ હતી. આ દિવસે મેં બંને પોતાની જિંદગીનો સૌથી સુંદર નિર્ણય લીધો. તે બાદ મેં સૌથી પહેલાં મારા ભાઈને ફોન કર્યો અને તેમને ડેનિયલ વિશે બધું બતાવ્યું. મેં કહ્યું, ભાઈ, હું તમને કોઈના વિશે બતાવવા માંગુ છું. તેનું નામ ડેનિયલ છે. અમે છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને હવે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. ભાઈએ મારી પૂરી વાત ખૂબ ધ્યાનથી સાંભળી. પછી હસીને બોલ્યા, જો તે તને પસંદ છે તો પહેલાં તેનો ફોટો અને બધી માહિતી મોકલ. મેં તરત જ ડેનિયલનો ફોટો, તેના કામ અને તેના પરિવારની બધી માહિતી તેમને મોકલી દીધી. ભાઈ અને પિતાજીએ પોતાની રીતે પણ તેના વિશે માહિતી મેળવી. જ્યારે તેમને પૂરો વિશ્વાસ થઈ ગયો કે ડેનિયલ એક જવાબદાર, સાચો અને ઈમાનદાર માણસ છે, તો તેમણે કોઈ પણ અચકાટ વગર અમારા લગ્ન માટે હા પાડી દીધી. તેમની ખુશી જોઈને મારું દિલ પણ ખુશ થઈ ગયું. થોડા સમય બાદ બંને પરિવારોની સંમતિથી અમારા લગ્ન ખૂબ સારી રીતે થયા. લગ્નના મારા પરિવારના લોકો ભારતથી લંડન આવ્યા અને પહેલી વાર ડેનિયલને મળ્યા. બધાને તે ખૂબ પસંદ આવ્યો. લગ્ન પછી હું અને ડેનિયલ લંડનમાં જ રહેવા લાગ્યા. મેં પણ મારું ભણતર પૂરું કર્યા પછી ત્યાં જ એક મોટી કંપનીમાં નોકરી શરૂ કરી દીધી. હવે અમે બંને પોતાની નોકરી કરતા અને મળીને પોતાના નવા ઘર અને નવી જિંદગીને સવારતા. ધીમે ધીમે લંડન જ અમારું નવું ઘર બની ગયું. ડેનિયલના પરિવારમાં તેની માત્ર એક માં હતી. તેના પતિનું ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ચૂક્યું હતું, એટલા માટે તે એકલી જ રહેતી. પણ તેમણે મને પહેલી જ મુલાકાતમાં પોતાની દીકરીની જેમ અપનાવી. તેમણે ક્યારેય મને એ અહેસાસ ન થવા દીધો કે હું તેમના માટે નવી છું. તે મારું ખૂબ ધ્યાન રાખતી. જો હું ઓફિસથી થાકીને આવું તો મારા માટે જાતે જમવાનું બનાવી દેતી. જો હું બીમાર પડી જાઉં તો આખી રાત મારી પાસે બેસી રહેતી. તેમનો સ્વભાવ તો એટલો સારો કે મને ક્યારેય સાસુ અને વહુવાળો સંબંધ અનુભવાયો જ નહીં. તે હંમેશા કહેતી કે મારા માટે તું મારી વહુ નહીં, દીકરી છે. તેમની વાતો સાંભળીને મને મારી માની ખૂબ યાદ આવતી અને હું તેમને દિલથી માન આપવા લાગી. જોતજોતામાં સમય વધુ ઝડપથી પસાર થતો ગયો. લગ્નના થોડા વર્ષો પછી મારા ભાઈના ઘરે એક દીકરાનો જન્મ થયો. આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો. મેં વિડીયો કોલ પર મારા ભત્રીજાને પહેલી વાર જોયો અને તેને જોઈને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ત્યાં ઉપરવાળાએ મને પણ એકસાથે 2 ખુશીઓ આપી. મારા જોડિયા બાળકોનો જન્મ થયો, એક દીકરો અને એક દીકરી. બંને બિલકુલ સ્વસ્થ હતા. તેમને ખોળામાં લઈને એવું લાગી રહ્યું હતું જાણે મારી દુનિયા પૂરી થઈ ગઈ હોય. ડેનિયલ અને તેની માં બંને બાળકોનું ખૂબ ધ્યાન રાખતા. જોતજોતામાં બંને બાળકો 3 વર્ષના થઈ ગયા. હવે મને લંડન આવ્યાને પૂરા 6 વર્ષ થઈ ચૂક્યા હતા. આ 6 વર્ષમાં મેં મારું ભણતર પૂરું કર્યું, નોકરી શરૂ કરી, લગ્ન કર્યા અને પોતાનો પરિવાર પણ વસાવી લીધો. પણ આ બધાની વચ્ચે મને એક વાત હંમેશા મારા દિલમાં વાગતી રહેતી કે હું આટલા વર્ષોમાં એકવાર પણ ભારત ન જઈ શકી. હું મારા પરિવાર સાથે માત્ર ફોન અને વિડીયો કોલ પર જ વાત કરતી રહી. પિતાજી હવે પહેલાં કરતાં ઘણા સાજા હતા. ભાભી અને ભાઈ તેમનું ખૂબ ધ્યાન રાખતા, પણ તોય હું તેમને મળવા માંગતી હતી. હું મારા બાળપણના ઘરને ફરીથી જોવા માંગતી હતી. મારા પિતાજીને ભેટી પડવા માંગતી હતી. મારા ભાઈ ભાભી અને નાના ભત્રીજાને મળવા માંગતી હતી. એક સાંજે જ્યારે હું અને ડેનિયલ બાળકો સાથે બેઠા હતા ત્યારે મેં ધીમેથી તેને કહ્યું, ડેનિયલ, મને લાગે છે કે હવે આપણે થોડા દિવસો માટે ભારત જવું જોઈએ. ખૂબ સમય થઈ ગયો. હું મારા પરિવારને મળવા માંગુ છું.
હું પપ્પાને જોવા માંગુ છું. મારા ઘરે પણ જવા માંગુ છું. મારી વાત સાંભળીને ડેનિલ હસ્યો. તેણે મારું હાથ પકડીને કહ્યું, જો તારું દિલ તારા ઘરે જવાનું છે તો આપણે ચોક્કસ જઈશું. આખરે તારું પણ ઘર છે અને હવે મારો પણ પરિવાર ત્યાં જ રહે છે. ચાલો બાળકોને પણ તેમના નાના અને મામા સાથે મળાવીએ. તેની આ વાત સાંભળીને મારા ચહેરા પર ઘણા વર્ષો પછી એવી ખુશી પાછી આવી જેવી પહેલીવાર લંડન આવતી વખતે હતી. કારણ કે મને લાગી રહ્યું હતું કે હવે ખૂબ જલ્દી હું મારા પરિવારને ફરીથી મળવાની છું. ડેનિલે એ દિવસે અમારી ભારત જવાની બધી ટિકિટ બુક કરી દીધી. હું ખૂબ ખુશ હતી, પણ મેં નક્કી કર્યું કે આ વખતે હું કોઈને મારા આવવાની ખબર નહીં આપું. મારા પરિવારને અચાનક સામે જઈને ખુશ કરવા માંગતી હતી. એટલા માટે મેં માત્ર એટલું જ કહ્યું કે થોડા દિવસો સુધી કદાચ હું વધારે ફોન નહીં કરી શકું. તે પછી અમે ચારેય મુસાફરી માટે નીકળી પડ્યા. હું, ડેનિલ અને મારા બંને બાળકો પહેલીવાર સાથે ભારતમાં આવી રહ્યા હતા. આખા રસ્તે મારા મનમાં અલગ જ ખુશી હતી. હું વારંવાર વિચારી રહી હતી કે આટલા વર્ષો પછી જ્યારે હું અચાનક ઘરના દરવાજા ઊભેલી મળીશ તો પિતાજી અને ભાઈ કેટલા ખુશ થશે. ઘણા કલાકોની મુસાફરી પછી આખરે અમે અમારા શહેરમાં પહોંચી ગયા. જેવી ટેક્સી અમારા જૂના ઘરની સામે રોકાઈ, મારી તો આંખો ભરાઈ આવી. એ જ ઘર, એ જ દરવાજો, એ જ આંગણું, જે મારું આખું બાળપણ વીત્યું હતું. હું થોડી ક્ષણ ત્યાં જ ઊભી રહીને તેને જોતી રહી. પછી મેં ધીમેથી દરવાજો ખટખટાવ્યો. થોડી જ સેકન્ડો પછી દરવાજો ખુલ્યો. સામે મારા ભાભી ઊભા હતા. અમે એકબીજાને માત્ર તસવીરોમાં જોયા હતા, એટલા માટે પહેલાં થોડી ક્ષણ તે મને ઓળખી જ ન શક્યા, પણ આગલી જ ક્ષણે તેમની આંખો ચમકી ઉઠી અને તે ખુશીથી બોલ્યા, પલક, તું આટલા વર્ષો પછી અહીં, અને તે અમને બતાવ્યું પણ નહીં. તેમણે તરત જ મને ભેટી લીધી. પછી બાળકોને ડેનિલનું પણ ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. તેમણે હસીને કહ્યું, અંદર આવો, તમારા બધાની તો ક્યારની રાહ જોવાતી હતી. બસ અમને ખબર જ નહોતી કે તમે આજે આવવાના છો. હું તો હસતા હસતા બોલી, જો પહેલાં બતાવી દેત તો પછી સરપ્રાઈઝ કેવી રીતે મળત? ભાભીએ તરત જ કહ્યું, રોકા, હું અત્યારે જ તાર ભાઈને ફોન કરું છું. તે હમણાં કંપની ગયા છે. તેમને ખબર પડશે કે તું આવી છે તો તેઓ ખુશીથી પાગલ થઈ જશે. તેમણે તરત જ ભાઈને ફોન લગાવ્યો અને માત્ર એટલું જ કહ્યું કે જલ્દી ઘરે આવી જાઓ, તમારા માટે ખૂબ મોટું સરપ્રાઈઝ છે. ત્યાં હું ધીમે ધીમે પિતાજીના રૂમ તરફ આગળ વધી. મારા ડગલા આપોઆપ ધીમા થઈ ગયા, કારણ કે હું 6 વર્ષ પછી મારા પિતાજીને મળવા જઈ રહી હતી. મેં રૂમનો દરવાજો ખોલ્યો તો જોયું તેઓ પલંગ પર બેસીને બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. તેમણે મારી આહટ સાંભળી જેવા મારી તરફ જોયું, તેમની આંખો ભરાઈ આવી. થોડી ક્ષણ સુધી તેઓ મને જોતા જ રહ્યા, જાણે તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. પધરુત્તા અવાજે બોલ્યા, પલક બેટા, સાચે જ તું આવી ગઈ. હું તરત જ તેમની પાસે ગઈ અને ભેટી પડી. આટલા વર્ષોનું દુઃખ જાણે એક ક્ષણમાં આંખોમાંથી વહી નીકળ્યું. પિતાજી પણ મને જોરથી પકડીને રોઈ રહ્યા હતા. થોડી વાર પછી તેમણે મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, આટલા વર્ષો પછી યાદ આવી પોતાના ઘરડા બાપની? ને હસતા હસતા કહ્યું, એવી વાત તો ન કરો પિતાજી. હું મારા ભણતર, નોકરી, લગ્ન અને બાળકોમાં એટલી ગૂંચવાઈ ગઈ કે સમય જ ન નીકળી શક્યો. પણ સાચું કહું તો મારું દિલ હંમેશા તમારી પાસે જ હતું. હવે ખૂબ મન થઈ રહ્યું હતું તમારા બધાને મળવાનું, એટલા માટે હું બધાને લઈને ચાલી આવી. પછી મેં ડેનિલને અંદર બોલાવ્યા અને કહ્યું, પિતાજી, આ ડેનિલ છે અને આ તમારા દોહિત્રી છે. બંને બાળકો ધીમે ધીમે પિતાજી પાસે ગયા. પિતાજીએ જેવા તેમને પોતાના ખોળામાં લીધા, તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેઓ બંને બાળકોને વારંવાર પ્રેમ કરતા રહ્યા અને વારંવાર ઉપરવાળાનો આભાર માનતા રહ્યા કે તેમને પોતાની દીકરી અને તેના બાળકોને જોવાનો મોકો મળ્યો. એ જ સમયે મારી નજર તેમના પગ પર ગઈ. મેં જોયું કે તેઓ પલંગ પરથી બિલકુલ પણ ઉઠી નહોતા શકતા. મેં ધીમેથી પૂછ્યું, પિતાજી, શું તમે બિલકુલ પણ નથી ચાલી શકતા? તેમણે હળવી મુસ્કાન સાથે કહ્યું, ના બેટા, એક્સિડન્ટ પછી મારા પગે મારો સાથ છોડી દીધો. હવે હું આ પલંગ પરથી જ મારી દુનિયા જોઉં છું. તેમની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. મેં તરત જ ભાભી તરફ જોયું અને કહ્યું, ભાઈએ તો મને માત્ર એટલું જ બતાવ્યું હતું કે ચાલવા ફરવામાં તકલીફ છે, પણ એ ન બતાવ્યું કે તમે બિલકુલ પણ નથી ચાલી શકતા. ત્યારે પાછળથી અવાજ આવ્યો, કારણ કે હું તને વધારે પરેશાન નહોતો કરવા માંગતો. મેં પાછા ફરીને જોયું, મારા ભાઈ ઘરે આવી ચૂક્યા હતા. આગલી ક્ષણે તેમણે મને ભેટી લીધી. અમે બંને ઘણીવાર સુધી કશું બોલી જ ન શક્યા. પછી મેં નારાજ થઈને કહ્યું, તમે મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી? તેમણે ધીમેથી કહ્યું, એ સમયે માના જવાનો શોખ ઓછો નહોતો. ઉપરથી જો હું તને એ પણ કહી દેત કે પિતાજી હવે ક્યારેય ચાલી નહીં શકે તો તું ત્યાં એકલી લઈને વધુ ભાંગી પડત. તારો અભ્યાસ પણ અધવચ્ચે છૂટી જાત. એટલે મેં વિચાર્યું કે પહેલાં તું તારું ભવિષ્ય બનાવી લે, પછી બધું યોગ્ય રીતે કહી દઈશ. એમની વાત સાંભળીને હું કંઈ કહી ન શકી.
કારણ કે હું જાણતી હતી કે તેમણે જે કર્યું એ મારી ભલાઈ માટે. ત્યાર પછી અમે બધા એકસાથે બેસીને જમવા લાગ્યા. આટલા વર્ષો પછી આખો પરિવાર એકસાથે બેઠો હતો, તેથી ઘરમાં એક અલગ જ ખુશી હતી. ભાભીએ પોતાના હાથે ઘણી બધી વાનગીઓ બનાવી. ડેનિલ પણ બધા સાથે ખૂબ પ્રેમથી વાતો કરી રહ્યો હતો અને બાળકોએ તો આખા ઘરમાં રોનક જ લાવી દીધી. હું માત્ર 15 દિવસ માટે જ ભારત આવી હતી, પરંતુ એ 15 દિવસ કેવી રીતે વીતી ગયા અમને ખબર જ ન પડી. દરરોજ અમે બધા સાથે બેસીને વાતો કરતા, જૂની યાદો તાજી કરતા. બાળકો તો આખો દિવસ પોતાના નાનાના રૂમમાં જ રહેતા. પિતાજી તેમને વાર્તાઓ સંભળાવતા, જૂના કિસ્સાઓ જણાવતા, ક્યારેક રમકડાથી રમતા તો ક્યારેક તેમને ખોળામાં બેસાડીને હસાવતા. મેં જ્યારથી ઘરમાં પગ મૂક્યો હતો ત્યારથી જ મેં પિતાજીના ચહેરા પર એક અલગ જ ચમક જોઈ હતી. તેઓ પહેલાં કરતાં વધુ ખુશ રહેવા લાગ્યા, જાણે તેમની જિંદગીમાં ફરીથી જીવવાનું કારણ આવી ગયું હોય. પરંતુ આ 15 દિવસમાં મેં એક બીજી વાત અનુભવી. ભાઈ વહેલી સવારે કંપનીએ જતા રહેતા અને મોડી રાત્રે પાછા આવતા. ઘરની બધી જવાબદારી તો લગભગ ભાભી જ સંભાળતા હતા. પિતાજીની સંભાળ, બાળકોનું ધ્યાન, ઘરનું કામ અને દરેક નાની મોટી જરૂરિયાત એ જ પૂરી કરતા. બે નોકર જરૂર હતા, પરંતુ ઘરની અસલી જવાબદારી તેમના જ ખંભા પર હતી. ભાઈ પોતાના કામમાં એટલા વ્યસ્ત રહેતા કે ઘણીવાર અમારી સાથે બેસવાનો પણ તેઓ સમય કાઢી શકતા નહોતા. જોકે તેઓ જ્યારે પણ ઘરે આવતા ત્યારે સૌથી પહેલાં પિતાજીના હાલચાલ પૂછતા, થોડીવાર બાળકો સાથે રમીને પછી બીજા દિવસના કામની તૈયારીમાં લાગી જતા. જોતજોતામાં મારા ભારતમાં વિતાવેલા 15 દિવસ પણ પૂરા થવા લાગ્યા અને મને બિલકુલ અહેસાસ ન થયો કે સમય આટલી ઝડપથી કેવી રીતે નીકળી ગયો, કારણ કે આટલા વર્ષો પછી પોતાના પરિવાર સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા માટે કોઈ અનમોલ યાદથી કમ નહોતી. જોતજોતામાં મારા પાછા લંડન લોટવાનો પણ દિવસ આવી ગયો. આ 15 દિવસોમાં અમે બધા એકબીજાની એટલા નજીક આવી ગયા હતા કે હવે ફરીથી એકબીજાથી દૂર જવાનું મન જ નહોતું થઈ રહ્યું. ત્યારે જ ડેનિલની ઓફિસમાંથી સતત ફોન આવવા લાગ્યા, કારણ કે તેની રજાઓ પૂરી થવાની હતી અને તેને પણ સમયસર પાછા કામ પર ફરવાનું હતું. અમારી વાપસીની ટિકિટ પહેલાંથી જ બુક થઈ ચૂકી હતી, તેથી ઈચ્છવા છતાં પણ અમે અમારી યાત્રા આગળ વધારી શકતા નહોતા. સામાન પેક થઈ ચૂક્યો હતો, પરંતુ ઘરનો માહોલ બિલકુલ ઉદાસ હતો. સૌથી વધુ દુઃખ બાળકોને થઈ રહ્યું હતું, કારણ કે આ થોડા દિવસોમાં તેઓ પોતાના નાનાજી સાથે એટલા બધા જોડાઈ ગયા હતા કે તેમને છોડીને જવાનું નામ જ નહોતા લઈ રહ્યા. તે બંને વારંવાર પિતાજીને ભેટી પડતા, કહેતા કે અમે નાનાજીને છોડીને નહીં જઈએ, અમારે અહીં જ રહેવું છે. હું તેમને પ્રેમથી સમજાવતી કે બેટા, અત્યારે અમારે પાછા જવું ખૂબ જરૂરી છે. પપ્પાની નોકરી છે, મારી પણ જવાબદારીઓ છે, પરંતુ અમે ફરી જલ્દી પાછા આવીશું. તમે તમારા નાનાજીને ફરી મળશો. પરંતુ બંને બાળકો રડવા લાગતા અને કહેતા કે ના, અમારે અત્યારે નથી જવું. હું બાળકોને જોઈને પોતે પણ રડવા લાગી, કારણ કે સાચું કહું તો મારું પણ ત્યાંથી જવાનું મન નહોતું. મેં પિતાજી તરફ જોયું. એમની આંખો પણ ભીની હતી. તેઓ બાળકોના માથા પર હાથ ફેરવતા વારંવાર મુસ્કુરાઈ રહ્યા હતા, પરંતુ તેમની મુસ્કાન પાછળનું દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. તેઓ પણ નહોતા ઈચ્છતા કે અમે આટલી ઝડપથી તેમનાથી દૂર જતા રહીએ, પરંતુ સંજોગો એવા હતા કે કોઈની પાસે કોઈ બીજો રસ્તો નહોતો. હું ઘણીવાર સુધી બાળકોને સમજાવતી રહી, પરંતુ તેઓ માનવા તૈયાર જ નહોતા. ત્યારે અચાનક મારા મગજમાં એક વાત આવી. મેં બંને બાળકોને પોતાની પાસે બોલાવ્યા અને હસીને કહ્યું, સારું, જો હું તમને એક એવો રસ્તો બતાવું જેનાથી તમે રોજ તમારા નાનાજીને જોઈ શકો, તેમની સાથે વાત પણ કરી શકો, તો પછી ચાલશો બંને? બંને તરત જ આંસુ લૂછ્યા અને ઉત્સુક થઈને પૂછ્યું, સાચે મમ્મા, કેવી રીતે? મેં કહ્યું, જો આપણે અહીં એક કેમેરો લગાવી દઈએ તો આપણે લંડનમાં બેસીને પણ જોઈ શકીશું કે નાનાજી શું કરી રહ્યા છે, અને જ્યારે ઈચ્છીએ ત્યારે વિડીયો કોલ પર તેમની સાથે વાત પણ કરી લઈશું. બંને બાળકોના ચહેરા પર તરત જ સ્મિત આવી ગયું. તેમણે ખુશીથી કહ્યું, તો પછી જલ્દી જ લગાવી દો. હું એ જ સમયે નજીકના એક કેમેરાની દુકાને ગઈ અને દુકાનદારને કહ્યું કે મને એક એવો ઇન્ડોર સિક્યોરિટી કેમેરો જોઈએ છે જેમાં સારી વિડીયો ક્વોલિટી હોય, નાઇટ વિઝન પણ હોય જેથી રાત્રે પણ સાફ દેખાય, અને તેમાં ઓડિયોની સુવિધા પણ હોય જેનાથી રૂમમાં થતી વાતો પણ સંભળાઈ શકે. દુકાનદારે મને ઘરની અંદર લગાવવા માટેનો એક સારો કેમેરો બતાવ્યો. તેણે તેની બધી ખાસિયતો સમજાવી. મને યોગ્ય લાગ્યો તો મેં તરત જ ખરીદી લીધો. પછી ત્યાંથી જ એક ટેકનિશિયનને બોલાવીને ઘરે લઈ આવી. મેં તેને કહ્યું કે આ કેમેરાને પિતાજીના રૂમમાં એવી જગ્યાએ લગાવી દે જ્યાંથી આખો રૂમ સાફ દેખાય, પરંતુ કોઈને આનાથી કોઈ પરેશાની ન થાય. ટેકનિશિયને થોડી જ વારમાં કેમેરો લગાવી દીધો અને તેને મારા મોબાઈલ સાથે પણ જોડી દીધો. હવે હું લંડનમાં બેસીને પણ જ્યારે ઈચ્છું ત્યારે મારા મોબાઈલ પર પિતાજીને જોઈ શકતી હતી. મારો ઈરાદો માત્ર એટલો જ હતો કે મારા બાળકો રોજ પોતાના નાનાજીને જોઈ શકે.
જો તેઓ પુસ્તક વાંચી રહ્યા હોય, આરામ કરી રહ્યા હોય કે ટીવી જોઈ રહ્યા હોય, તો હું બાળકોને કહી શકું કે જુઓ, તમારા નાનાજી અત્યારે સાજા નડવા છે. આનાથી બાળકોનું મન પણ પરવાયેલું રહેશે અને મને પણ દૂર રહીને તસલ્લી રહેશે કે પિતાજી સાજા છે અને તેમની સંભાળ યોગ્ય રીતે થઈ રહી છે. કેમેરો લગાવતી વખતે ભાભી બજાર ગયા હતા, તેથી તેમને આના વિશે ખબર પડી શકી નહીં અને ભાઈ પણ એ સમયે કંપનીમાં હતા, તેથી તેમની સાથે પણ આ બાબતે વાત ન થઈ શકી. મેં વિચાર્યું કે સાંજે બધા આવશે ત્યારે જણાવીશ, પરંતુ એ જ દરમિયાન અમારી ફ્લાઇટનો સમય પણ નજીક આવી ગયો. ઘરે પાછા ફરીને મેં બાળકોને મોબાઈલમાં કેમેરાની લાઈવ વિડીયો બતાવી. જેવી તેમણે સ્ક્રીન પર પોતાના નાનાજીને જોયા, તેઓ બંને ખુશીથી ઉછળી પડ્યા અને બોલ્યા, હવે તો અમે રોજ નાનાજીને જોઈ શકીશું ને? મેં સ્મિત સાથે કહ્યું કે હા, બિલકુલ, જેટલી વાર ઈચ્છશો એટલી વાર જોઈ શકશો. આ સાંભળીને આખરે બંને બાળકો ખુશી ખુશી મારી સાથે જવા માટે તૈયાર થઈ ગયા. થોડી વાર પછી ભાભી અને ભાઈ પણ ઘરે પાછા આવી ગયા. ત્યાં સુધીમાં અમારો એરપોર્ટ જવા માટે નીકળવાનો સમય થઈ ગયો હતો. બધાએ અમને ખૂબ પ્રેમથી વિદાય આપી. પિતાજીએ મને અને ડેનિયલને આશીર્વાદ આપ્યા. બાળકોને ભેટીને ખૂબ વહાલ કર્યું અને કહ્યું કે જલ્દી પાછા આવજો. હું પણ તેમને ભેટીને રડી પડી. પણ ભારે હૈયે અમે બધા ઘરેથી નીકળી ગયા. એરપોર્ટ પહોંચ્યા અને થોડી કલાકો પછી અમારી ફ્લાઇટ લંડન માટે ઉડાન ભરી ચૂકી હતી. આખા રસ્તે હું વારંવાર મારા મોબાઈલથી કેમેરાની લાઈવ વિડીયો જોતી રહી અને સ્ક્રીન પર પિતાજીને જોઈને એ જ વિચારતી રહી કે હવે ભલે હું ગમે તેટલી દૂર કેમ ન રહું, ઓછામાં ઓછું દરરોજ તેમને જોઈ તો શકીશ. અને મને બિલકુલ અંદાજો નહોતો કે આ જ કેમેરો આવનારા સમયમાં મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મારી સામે લાવવાનો હતો. અમે લંડન તો પાછા આવી ગયા અને ધીમે ધીમે મારી જિંદગી ફરીથી પહેલાંની જેમ જ ચાલવા લાગી. ડેનિયલ રોજ સવારે ઓફિસ જતો રહ્યો અને હું બાળકોની સંભાળ રાખતી હતી. સાથે જ ઘરનું પણ બધું કામ સંભાળતી હતી. બાળકો હવે રોજની જેમ પોતાના નાનાજીને જોવાની ટેવ પાડી ચૂક્યા હતા. જ્યારે પણ એમનું મન કરતું તે મારા ફોનમાં કેમેરો ખોલીને જોતા કે નાનાજી શું કરી રહ્યા છે. ક્યારેક તેઓ પુસ્તક વાંચી રહ્યા હોય, ક્યારેક ટીવી જોઈ રહ્યા હોય, તો ક્યારેક આરામ કરી રહ્યા હોય. અને જ્યારે એમનું મન વધુ કરતું તો વિડીયો કોલ કરીને તેમની સાથે વાતો પણ કરી લેતા. એક દિવસ હું બાળકોનો રૂમ સરખો કરી રહી હતી અને મારો ફોન બહાર હોલમાં રાખેલો હતો. બંને બાળકો ત્યાં બેસીને પોતાના નાનાજીને કેમેરામાં જોઈ રહ્યા હતા. ત્યારે થોડીવાર પછી બંને દોડતા મારી પાસે આવ્યા. બોલ્યા, મમ્મા, મામી, નાનાજી સાથે સારી રીતે વાત નથી કરતા, તે તેમને ખીજાય પણ છે. મેં વિચાર્યું કે કદાચ બાળકોએ કંઈક ખોટું સમજી લીધું હશે. નાના બાળકો ઘણીવાર અધૂરી વાત જોઈને અલગ જ મતલબ કાઢી લેતા હોય છે. તેથી મેં તેમની વાત પર વધુ ધ્યાન ન આપ્યું અને પ્રેમથી કહ્યું, એવું ન હોય બેટા, તમારા મામી ખૂબ સારા છે. પરંતુ 2-3 દિવસ પછી બંને ફરીથી મારી પાસે આવ્યા. આ વખતે તેમના ચહેરા પર ગભરાટ હતો. તેમણે મારો ફોન મારા હાથમાં આપતા કહ્યું, મમ્મા, તમે પોતે જ જોઈ લો. મેં તરત જ કેમેરાની લાઈવ વિડીયો ખોલી તો જે મેં જોયું તે જોઈને થોડી ક્ષણો માટે બિલકુલ સુન્ન થઈ ગઈ. પિતાજીએ કદાચ ભાભીને પાણી માટે અવાજ આપ્યો હતો. થોડીવાર પછી ભાભી રૂમમાં આવ્યા અને ખૂબ ગુસ્સામાં બોલ્યા કે દરેક સમયે અવાજ આપતા રહે છે. ક્યારેક પાણી આપી દો, ક્યારેક બાથરૂમ લઈ જાઓ, ક્યારેક આ કરી દો, ક્યારેક એ કરી દો. હું પણ માણસ છું, આખરે ક્યાં સુધી બધું કરતી રહીશ? તેમનો અવાજ ખૂબ ઊંચો હતો. આ જોઈને મારું દિલ બેસી ગયું. પછી તેમણે પાણીનો ગ્લાસ ઉપાડ્યો, પરંતુ પિતાજીના હાથમાં સરખી રીતે આપવાને બદલે એવી રીતે પકડાવ્યો કે આખું પાણી પથારી પર ઢોળાઈ ગયું. પથારી અને કપડાં બંને પલળી ગયા, પરંતુ તેમણે ન તો કપડાં બદલ્યા, ન તો પથારી બદલી, બલકે રૂમની લાઇટ બંધ કરી અને બહાર જતા રહ્યા. પિતાજી ચૂપચાપ પલળેલી પથારી પર બેસી રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા. આ બધું જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું વિચારી પણ નહોતી શકતી કે જે ભાભીને મેં આટલા સારા માન્યા તે એકાંતમાં મારા પિતાજી સાથે આવો વ્યવહાર કરી શકે છે. મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં મોડું કર્યા વગર તરત જ ભાઈને ફોન લગાવ્યો. જેવો તેમણે કોલ ઉપાડ્યો, મેં ગુસ્સામાં કહ્યું, તમને ખબર પણ છે તમારા ઘરમાં શું થઈ રહ્યું છે? તમારી પત્ની પિતાજી સાથે કેટલો ખરાબ વ્યવહાર કરે છે. તે તેમનું બિલકુલ ધ્યાન નથી રાખતી. મેં તેમને કેમેરામાં બધું કરતા જોયા છે. ભાઈ થોડી ક્ષણ ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા, સાચું કહું તો કેટલાક સમયથી મને પણ એનો વ્યવહાર બદલાયેલો લાગી રહ્યો છે. તે પહેલાં જેવી નથી રહી. મારી સાથે પણ સરખી વાત નથી કરતી. મેં નારાજ થઈને કહ્યું, પરંતુ એનો મતલબ એ તો નથી કે તમે તમારા કામમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે તમને તમારા જ ઘરમાં શું થઈ રહ્યું છે એ પણ ખબર ન પડે. કંપની પછી પણ સંભાળી શકાશે. પહેલાં તમારા ઘરે જાવ અને જુઓ કે ત્યાં શું ચાલી રહ્યું છે. મારી વાત સાંભળીને ભાઈ તરત જ કંપનીમાંથી નીકળી ગયા. તેઓ ખૂબ ગુસ્સામાં હતા.
આખા રસ્તે તેમના મગજમાં એ જ ચાલી રહ્યું હતું કે જો સાચે જ આવું થઈ રહ્યું છે તો તેઓ પ્રિયાને જવાબ જરૂર પૂછશે. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો અંદર જવાની તૈયારીમાં જતા ત્યાં હોલમાંથી અવાજ સંભળાયો. તેમણે દરવાજાથી બહાર જ પગ રોકી લીધા. અંદર જોયું તો ભાભી પિતાજીને વ્હીલચેર પર બેસાડીને રૂમની બહાર લાવ્યા હતા અને તેમની સામે હાથ જોડીને ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા. તેઓ રડતા રડતા કહી રહ્યા હતા કે પિતાજી, મને માફ કરી દો. મને મજબૂરીમાં તમારી સાથે આવો વ્યવહાર કરવો પડ્યો. હું તો ક્યારેય તમારી સાથે બદતમીઝી કરવાનું વિચારી પણ ન શકું. પરંતુ જો હું આવું ન કરત તો તમારા બાળકો ક્યારેય એ સમજી જ ન શકત કે તેઓ તમારાથી કેટલા દૂર થઈ ચૂક્યા છે. તેઓ પોતાની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તેમને એ પણ યાદ નથી રહેતું કે તમે આખો દિવસ કઈ હાલતમાં રહો છો. પિતાજીએ તેમની વાત સાંભળીને પ્રેમથી તેમના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, હું જાણું છું કે તે હંમેશા મારી દીકરી બનીને મારી સેવા કરીશ. તે ક્યારેય મને બોધ નથી માન્યો. પરંતુ પલકે રૂમમાં કેમેરો લગાવેલો છે. તેણે કદાચ આ બધું જોઈ લીધું હશે અને તેને આરવને પણ ફોન કરી દીધો હશે. તે ખૂબ ગુસ્સામાં ઘરે આવવાનો હશે. કદાચ તને ખોટી સમજી બેસે. પ્રિયાએ આંસુ લૂછતા કહ્યું, જો તેઓ મને ખોટી સમજે છે અથવા મને છોડી પણ દે છે તો પણ મને કોઈ દુઃખ નહીં થાય. ઓછામાં ઓછું તેમને પોતાના પિતાજીની યાદ તો આવશે. તેઓ તેમની સાથે સમય તો વિતાવશે. આટલું સાંભળતા જ ભાઈની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેઓ તરત જ અંદર ગયા. પ્રિયા અને પિતાજી બંને હેરાન થઈ ગયા. ભાઈ સીધા પિતાજી પાસે ગયા. તેમના પગ પાસે બેસી ગયા અને રડતા રડતા બોલ્યા, પિતાજી, મને માફ કરી દો. હું મારી જવાબદારીઓમાં એટલો ગૂંચવાઈ ગયો કે મને એ પણ અહેસાસ ન રહ્યો કે તમને મારી સૌથી વધુ જરૂર છે. પણ તેમણે પ્રિયા તરફ જોયું અને કહ્યું, મને પણ માફ કરી દે. મેં તને ખોટી સમજી. જ્યારે તું તો અમે બંને ભાઈ બહેનને અમારી સૌથી મોટી જવાબદારીનો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કરી રહી હતી. આ મારી ભૂલ હતી કે મેં મારા જ ઘર પર ધ્યાન આપવાનું છોડી દીધું. એ જ સમયે ભાઈએ મને ફોન લગાવ્યો અને પૂરી વાત જણાવી. તેમની વાતો સાંભળીને હું પણ થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગઈ. પછી મને પણ મારી ભૂલનો અહેસાસ થયો. મેં તરત જ ભાભી પાસે વિડીયો કોલ પર માફી માંગી અને કહ્યું, ભાભી, મને સાચે જ માફ કરી દો. મેં તો પૂરી વાત જાણ્યા વગર તમને ખોટા સમજી લીધા. તમે જે કર્યું તેની રીત ભલે મને સારી ન લાગી, પરંતુ તમારો ઈરાદો ખોટો નહોતો. તમે અમને અમારી સૌથી મોટી જવાબદારી યાદ અપાવી. જો માતા પિતા જ એકલા રહી જાય અને બાળકો પોતપોતાની જિંદગીમાં ખોવાઈ જાય તો તેમને સૌથી વધુ તકલીફ એ જ થતી હોય છે. એ દિવસ પછી અમે અમારા સંબંધોને પહેલાં કરતાં વધુ મહત્ત્વ આપવાનું શરૂ કરી દીધું. હું દર થોડા મહિનામાં ભારત આવવા લાગી જેથી પિતાજી સાથે સમય વિતાવી શકું. બાળકો પણ પોતાના નાનાજીને મળવા માટે હંમેશા ઉત્સાહિત રહેતા. બીજી તરફ ભાઈએ પણ કંપનીનું કામ થોડું ઓછું કર્યું અને રોજ થોડો સમય પિતાજી સાથે બેસવા લાગ્યા. આખો પરિવાર ફરીથી પહેલાંની જેમ એકબીજાની નજીક આવી ગયો અને એ દિવસે અમે બંને ભાઈ બહેને એક વાત હંમેશા માટે શીખી લીધી કે જિંદગીમાં કામ, પૈસા અને સફળતા ગમે તેટલી જરૂરી કેમ ન હોય, પરંતુ માતા પિતાનો સાથ અને તેમનો આદર તેનાથી ક્યાંય વધુ જરૂરી હોય છે. કારણ કે તેમના હોવાથી જ ઘર સાચે જ ઘર લાગે છે અને તેમના વગર બધી ખુશીઓ અધૂરી રહી જાય છે. મિત્રો, માતા પિતા આપણા માટે આખી જિંદગી પોતાનું બધું જ કુરબાન કરી દે છે, પરંતુ ઘણીવાર અમે અમારા અભ્યાસ, નોકરી અને જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે તેમને સમય આપવાનું ભૂલી જઈએ છીએ. યાદ રાખો કે તેમને આપણી દોલત કે મોટી મોટી વસ્તુઓની નહીં, બસ આપણા પ્રેમ, સાથ અને થોડાક સમયની જરૂર હોય છે. તેથી જ્યાં સુધી માતા પિતા આપણી સાથે છે એમની કદર કરો અને તેમને ક્યારેય એકલવાયુ અનુભવવા ન દો. મિત્રો, જો તમે પલકની જગ્યાએ હોત અને તમારા માતા પિતાથી દૂર રહેતા હોત તો શું તમે તમારી જિંદગીમાં બદલાવ કરીને તેમની સાથે વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને પણ લાગતું હોય કે માતા પિતાથી વધીને આ દુનિયામાં કંઈ નથી તો વિડીયોને લાઇક જરૂર કરો અને આવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ.